જય મુરલીધર, જય ગૌ માતા, જય ગુરુદેવ। ભાઈ આ કઠિન પરિસ્થિતિ છે, કઠિન પરીક્ષા છે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પૂગવાની અને ગૌ માતાની સાચી સેવા રક્ષા કરવાની। અત્યારે વરસાદી માહોલ છે। આ જગ્યા છે મુરલીધર ગૌસેવા ધામ સમાધિ સ્થળ, પણ આ ચારેકોરા પાણીને ભર્યું છે, ક્યાંય જેસીબી જઈ નથી શકતા। પણ અત્યારે વધારે પડતા એક્સિડન્ટલી કેસ આવતા હોય, બીમાર થવાના કેસ આવતા હોય, તો આ એક નાનકડી વાછરડી છે ગૌ માતા, જે અહીં મુરલીધર ગૌસેવામાં સેવા સારવારમાં હતી। તો આજે અત્યારે એ દેવ થઈ જતા આપણા ગૌ સેવક જ છે મુકેશભાઈ નકુમ, એમના દ્વારા આ ગૌ માતાને જો આપણે જેમ તેમ કરી નાનકડો એવો થોડો ખાડો કરી પણ ગૌ માતાને વિધિવત સમાધિ આપવી છે। કેમ કે આપણો એક ધ્યેય છે કે ગૌ માતાની છેલ્લા શ્વાસ સુધી સેવા અને સારવાર કરવાની, અને પછી દેવલોક પામે તો એને છે ને સમાધિ દેવાની, નહીં કે કોઈ ખોટા રસ્તે એને નાખી દેવાનું કે જ્યાં એને કાગડા અને કૂતરા ખોલી ખાય, એનો મૃતદેહ રસ્તે રઝળે, એવું ના કરી શકીએ। તો ભગવાનને અને ગૌ માતાને પ્રાર્થના કે આ બધા જ ગૌ માતાને ગૌવંશ છે એ આ વવજના આ સમયની અંદર પીડાય છે, એમાંથી એને મુક્તિ મળે અને સારું અને સ્વસ્થ જીવન જીવી શકે, એમને એમનો હક મળી શકે, અને સાચા ગૌ સેવકો અને રક્ષકો દ્વારા એમની સાર સંભાળ થાય, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આ ગૌ માતા સદગતિ થાય એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના। જય મુરલીધર, જય ગૌ માતા, જય ગુરુદેવ।